friends, welcome back. In our today's session, we will start a new chapter which is royalty accounts. આજના આપણા સેશનની અંદર આપણે એક ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે નવું કે જેનું નામ છે રોયલ્ટી અકાઉન્ટ. નાઉ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ રોયલ્ટી? રોયલ્ટી એટલે શું? રોયલ્ટી મીન્સ જ્યારે તમારી પાસે કોઈ એક જાતની પેટન્ટ હોય અથવા તમારી પાસે એવો કોઈ રાઇટ છે કે જે તમે યુઝ કરવા માટે બીજા લોકોને આપો છો અને યુઝ કરવા માટે તમે જે રાઇટ આપો છો એના કન્સિડરેશનમાં તમને જે અમાઉન્ટ મળે છે દેટ ઇઝ નોન એઝ રોયલ્ટી. આ સિમ્પલ ડેફિનેશન છે, બરાબર, સિમ્પલ મિનિંગ છે. રોયલ્ટી એટલે શું કે તમારી પાસે કોઈ એવી એક પેટન્ટ છે, કોપીરાઇટ છે અથવા તમારી પાસે કોઈ એવી વસ્તુ છે કે જે તમે બીજા કોઈ માણસને યુઝ કરવા આપો છો અને યુઝ કરવા માટે આપો છો એના કન્સિડરેશનમાં તમે એક અમાઉન્ટ ડિસાઇડ કરેલી છે, એ અમાઉન્ટ લ્યો છો, તો જે અમાઉન્ટ તમને મળે છે દેટ વિલ બી નોન એઝ રોયલ્ટી. બરાબર, તો આ રોયલ્ટીનો મિનિંગ છે. આપણે વન બાય વન જોયા કે પ્રોપર લેંગ્વેજની અંદર મિનિંગ શું થાય, કેવી રીતે આપણે લખી શકીએ. રોયલ્ટી ઇઝ ધ પીરિયોડિક પેમેન્ટ ટુ ધ ઓનર ઓફ સમ ફોર્મ ઓફ પ્રિવિલેજ ઓર મોનોપોલી ફોર બિંગ અલાઉડ ટુ યુઝ સચ રાઇટ ઓર પ્રિવિલેજ. એટલે જેમ મેં તમને કીધું એમ કે તમારી પાસે કોઈ એક પર્ટિક્યુલર પેટન્ટ હોય, કોપીરાઇટ હોય અથવા કોઈ એવી વસ્તુ છે કે જેને તમે યુઝ કરવા માટે બીજા કોઈ પર્સનને આપો છો અને એના કન્સિડરેશનમાં તમને એક અમાઉન્ટ મળે છે. રોયલ્ટી ઇઝ ધ પીરિયોડિક પેમેન્ટ ટુ ધ ઓનર. જે ઓનર હશે, પેટન્ટ જેના નામે રજિસ્ટર્ડ હશે અથવા જેના નામની ગુડ્સ હશે, જે કોઈ પણ વસ્તુ હશે, એ ઓનરને એક અમાઉન્ટ રિસીવ થશે. શેના માટે? ફોર ધ ઓનર ઓફ સમ form of privilege or monopoly being allowed to use such right or privilege. એટલે એ બીજા કોઈ માણસને પોતાનો રાઇટ અથવા પ્રિવિલેજ અથવા જે એની પાસે વસ્તુ છે એ યુઝ કરવા માટેનો રાઇટ આપે અને એની સામે એને પેમેન્ટ મળે. ધેટ ઇઝ નોન એઝ રોયલ્ટી. રોયલ્ટીઝ આર યુઝ્યુઅલી પેએબલ ઇન ધ ફોલોઈંગ કેસીસ. આટલા કેસની અંદર રોયલ્ટીઝ જનરલી પે કરવામાં આવતી હોય. ફોર ધ એક્સટ્રેક્શન ઓફ કોલ, ઓઇલ એન્ડ મિનરલ્સ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. માઇન્સ હોય, બરાબર, એમાંથી આપણે એક્સટ્રેક્ટ કરી, જમીનમાંથી એક્સટ્રેક્ટ કરી, ખોદી અને એમાંથી મિનરલ્સ અથવા ઓઇલ્સ અથવા કોલ એટલે કે કોલસો, આવી વસ્તુ આપણે જમીનમાંથી એક્સટ્રેક્ટ કરવા માટે કોઈને રેન્ટ ઉપર આપતા હોય, લીઝ ઉપર આપતા હોય, બરાબર. તો એ સપોઝ માઇન છે એ આપણા નામે છે પણ આપણે એમાંથી પ્રોડક્શન નથી કરતા, એક્સટ્રેક્શન નથી કરતા, એ કોઈ બીજા પર્સનને આપીએ છીએ, તો એની પાસેથી આપણને જે અમાઉન્ટ મળે દેટ ઇઝ નોન એઝ રોયલ્ટી. ટુ એન ઓથર ફોર સેલ ઓફ હિઝ બુક્સ. કોઈ માણસ બુક લખે અને એને પબ્લિશ કરવા માટે બીજા કોઈ પર્સનને, પ્રિન્ટિંગ જે કરતા હોય પબ્લિશર, એને આપી દે અને એને એવું કહી દે કે આ જેટલી બુક્સ તમે પ્રિન્ટ કરશો પર બુક મને આટલા રૂપીસની રોયલ્ટી જોઈએ છે, બરાબર. તો એ જે બુક પ્રિન્ટ કરશે એમાં એમઆરપી ડિસાઇડ કરશે, સેલ કરશે અને એ જેટલી બુક પ્રિન્ટ થશે એની ઉપર પર બુક રોયલ્ટી મળશે. ટુ એ હોલ્ડર ઓફ પેટન્ટ રાઇટ for the use of his patent by other manufacturer. For example, અત્યારે તમને ખબર છે જેમ પેન્ડેમિક ચાલે છે, કોવિડની વેક્સિન બનાવેલી હોય, જે કંપનીએ બનાવેલી છે ભારત બાયોટેક, બરાબર, એ કંપનીએ પોતાની પાસે પેટન્ટ કરાવેલી હોય કે આ વેક્સિન જે ફોર્મ્યુલાથી બનેલી છે એ ફોર્મ્યુલા અમારા નામે પેટન્ટ રજિસ્ટર્ડ કરી દો. હવે જો બીજી કોઈ કંપનીને એ સેમ ફોર્મ્યુલાથી મેડિસિન બનાવ્યું, વેક્સિન બનાવ્યું હોય તો એને પરમિશન લેવી પડે. અને જો પર્ટિક્યુલર કંપની, આપણા કેસની અંદર ભારત બાયોટેક, એ બીજી કંપનીને જો એ ફોર્મ્યુલા યુઝ કરવાની પરમિશન આપે અને એની પાસેથી સર્ટેન અમાઉન્ટ લેશે તો ધેટ વિલ બી નોન એઝ રોયલ્ટી. બરાબર, મારી પાસે સ્પેસિફિક પેટન્ટ છે એ હું બીજા કોઈ મેન્યુફેક્ચરરને યુઝ કરવા માટે આપું છું તો એ મને રોયલ્ટી મળશે. તો હવે આ જે 3 પોઈન્ટ આપણે જોયા એ 3 પોઈન્ટની અંદર આપણે રોયલ્ટી પે કરવાની થતી હોય. જનરલી આ પોઈન્ટ્સની અંદર રોયલ્ટી આવતી હોય. હવેનો જે પોઈન્ટ છે દેટ ઇઝ કોન્ટ્રાક્ટ ઓફ રોયલ્ટી. રોયલ્ટીનો કોન્ટ્રાક્ટ કેવી રીતે હોય? એન એગ્રીમેન્ટ ઇઝ જનરલી એન્ટર્ડ ઇન્ટુ બિટવીન ધ ઓનર ઓફ ધ રાઇટ એન્ડ ધ પર્સન ટુ whom ધ રાઇટ ઇઝ ગિવન. એટલે બે પર્સન હશે, એક પર્સન પાસે રાઇટ હશે જે એનો ઓનર હશે અને સામેવાળી વ્યક્તિ હશે કે જેને એ રાઇટ યુઝ કરવો હશે, બરાબર. તો આ બે જણા વચ્ચે એક કોન્ટ્રાક્ટ, એક એગ્રીમેન્ટ નક્કી થાય અને એ એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ કહેવાય રોયલ્ટીનો. સચ એગ્રીમેન્ટ જનરલી કન્ટેન ધ ફોલોઈંગ ટર્મ્સ. હવે
જે રોયલ્ટીનો કોન્ટ્રાક્ટ હશે એની અંદર અમુક ટર્મ્સ હશે. એઝ સચ આપણે વોયેજ એકાઉન્ટ જોયું હતું તો વોયેજ એકાઉન્ટની અંદર સ્પેસિફિક વર્ડ્સ હતા જે વોયેજની અંદર યુઝ થતા હોય, રાઈટ. તો સેમ વે રોયલ્ટીની અંદર જે પણ વર્ડ્સ યુઝ થાય છે એ હવે આપણે ડિસ્કસ કરવાના છે, સમજવાના છે કે કયા વર્ડનો શું મિનિંગ થાય. જે કોન્ટ્રાક્ટની અંદર, રોયલ્ટીના કોન્ટ્રાક્ટની અંદર જે વર્ડ્સ યુઝ થતા હોય એ આપણે હવે ડિસ્કસ કરવાના હતા. તો ફર્સ્ટ, પીરિયડ ઓફ લીઝ. પીરિયડ ઓફ લીઝ એટલે જે આપણી પાસે નોર્મલી તમારી બુકની અંદર જે અત્યારે તમારા સિલેબસમાં જે રોયલ્ટીના ક્વેશ્ચન્સ છે એ ફર્સ્ટ પોઈન્ટ નંબર એ જે છે, ફોર ધ એક્સટ્રેક્શન ઓફ ઓઇલ, કોલ એન્ડ મિનરલ્સ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, આને રિલેટેડ રોયલ્ટીનું જે કેલ્ક્યુલેશન છે ને એ આવે છે, બરાબર. તો હવે એના માટે મારી પાસે જે કોલ માઇન્સ અથવા માઇન કોઈ પણ જાતની હશે અથવા ગ્રાઉન્ડ્સ હશે, એના માટે મારે કોઈ પણ પર્સનને લીઝ ઉપર એ પ્રોપર્ટી આપવાની થશે. એ માઇન અથવા ગ્રાઉન્ડ જે છે એ મારે રેન્ટ ઉપર આપવાનું થશે. તો હું કેટલા ડ્યુરેશન માટે રેન્ટ ઉપર આપું છું, એટલે કે લીઝ ઉપર કેટલા ટાઈમ માટે આપું છું, એ ડ્યુરેશન એટલે પીરિયડ ઓફ લીઝ, બરાબર. તો જોઈએ એની અંદર શું છે. ધ એગ્રીમેન્ટ મસ્ટ મેન્શન ધ નંબર ઓફ યર્સ ઓર વિચ ધ રાઇટ ટુ યુઝ ધ માઇન ઓર પેટન્ટ ઇઝ ગિવન. એટલે કેટલા ટાઈમ માટે આપણે રાઇટ આપીએ છીએ, પેટન્ટ આપીએ છીએ, કોઈ પણ જે માઇન છે એમાંથી એક્સટ્રેક્ટ કરવાનો આપણે રાઇટ આપીએ છીએ, એ પર્ટિક્યુલર ડ્યુરેશન એ એગ્રીમેન્ટની અંદર મેન્શન કરેલો હોવો જોઈએ, જેને આપણે કહેશું પીરિયડ ઓફ લીઝ. નેક્સ્ટ, રેટ ઓફ રોયલ્ટી. સોરી, રેટ ઓફ રોયલ્ટી મીન્સ કે તમે જે કોઈ પણ રાઇટ આપો છો એની સામે રોયલ્ટી કેવી રીતે પેમેન્ટ કરશો, બરાબર. સપોઝ આપણે ઓથરનો કેસ લઈએ કે ઓથર એની બુકનો રાઇટ જે છે એ આપશે બીજાને, તો પર કોપી કેટલા રૂપીસ મળશે, 50 રૂપીસ, 100 રૂપીસ, 500 રૂપીસ, 10 રૂપીસ, વોટ એવર. જે કોઈ પણ અમાઉન્ટ ડિસાઇડ કરશો એ તમારે પહેલેથી એની અંદર લખી લેવી જોઈએ. એ વસ્તુ છે રેટ ઓફ રોયલ્ટી. સપોઝ કોલ માઇન છે, બરાબર. તો એમાંથી આપણે જે એક્સટ્રેક્ટ કરશું તો પર ટન કેટલા રૂપીસ આપણે કોલની રોયલ્ટી પે કરશું, બરાબર. એ ખાણમાંથી, માઇનમાંથી જે કોલ એટલે કે કોલસો એક્સટ્રેક્ટ કરશું, આપણે એમાંથી ખોદીને કોલસો કાઢશું, એ વેઇટ જે હશે એ પર કેજી અથવા પર ટન કેટલા રૂપીસ આપણે જેટલો કોલસો નીકળશે એમાંથી કેટલા રૂપીસ આપશું. પર ટન 5 રૂપીસ, પર ટન 20 રૂપીસ, વોટ એવર. જે કોઈ પણ અમાઉન્ટ ડિસાઇડ થાય એ અમાઉન્ટ આપણે આની અંદર પહેલેથી ડિસાઇડ કરી અને મેન્શન કરી દેવી જોઈએ. તો દેટ ઇઝ નોન એઝ રેટ ઓફ રોયલ્ટી. જોઈએ શું કહે છે. The most important item of the agreement is the rate of royalty, which may be fixed amount on the quantity produced or sold. તમે કેટલું ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરશો એટલે કે એક્સટ્રેક્ટ કરશો અથવા કેટલી સેલ કરશો એના ઉપર ડિસાઇડ થાય. ઇટ મે ઓલ્સો બી એ સર્ટેન પર્સન્ટેજ ઓન સેલ પ્રોસીડ. ઘણીવાર એવું થાય કે તમે જેટલું સેલ કરશો, ક્યારેક એવું થાય કે તમે પ્રોડક્શન કરો છો 5000 ટન, બરાબર. માર્કેટમાં એની રેટ કંઈક અલગ હોય અને તમે કંઈક અલગ રેટમાં સેલ કરતા હોય, તો ઘણીવાર એવું થાય કે સેલ જેટલી અમાઉન્ટ થશે ને એના પર્સન્ટેજ વાઇઝ તમે રોયલ્ટી માગતા હોય, બરાબર. તો એ ડિપેન્ડ કરે છે કઈ રીતના તમારા ટર્મ્સ કન્ડિશન છે, એ પ્રમાણે તમારે રોયલ્ટીની અમાઉન્ટ ડિસાઇડ કરવાની થાય. પણ એક વસ્તુ શ્યોર છે કે એગ્રીમેન્ટ જ્યારે તમે કોન્ટ્રાક્ટ બનાવતા હશો ત્યારે રોયલ્ટીનો રેટ જે છે એ ઓલરેડી ડિસાઇડ કરેલો જ હશે. એના પછી છે નેક્સ્ટ મિનિમમ રેન્ટ. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મિનિમમ રેન્ટ એટલે શું કે સપોઝ મેં એક માઇન જે છે કોલ માઇન એ મેં રેન્ટ ઉપર આપેલી છે, લીઝ ઉપર આપેલી છે, બરાબર, 5 યર્સ માટે. અને એમાં એવું કરેલું છે કે જેટલું એક્સટ્રેક્શન થશે પર ટન 10 રૂપીસ મને મળવા જોઈએ. તો હવે થશે એવું કે મેં પહેલા વર્ષે આખું એક માઇન એટલે કેવું હશે કે ગ્રાઉન્ડ જ હોય, બરાબર. એને ખોદી અને પછી નીચેથી એક્સટ્રેક્ટ કરવાનું હોય. તો હવે એ આખું માઇન જે છે ગ્રાઉન્ડ છે એને ખોદી અને એમાંથી પ્રોડક્શન જે કોલસો નીકળવાનું સ્ટાર્ટ થશે એ કદાચ એવું બને કે સ્ટાર્ટિંગના 1 વર્ષ કે 1.5 વર્ષ સુધી તો કોઈ પ્રોડક્શન જ ન થાય, તો 1 કે 1.5 વર્ષ મને કોઈ અમાઉન્ટ જ નહીં મળે. તો મેં એક એવું ડિસાઇડ કરેલું હશે કે કોઈ પણ કન્ડિશનમાં મને મિનિમમ 50,000 રૂપીસ તો મળવા જ જોઈએ, તમારું પ્રોડક્શન ગમે એટલું થાય. એટલે કે સપોઝ મેં 10 રૂપીસ પર ટન રાખ્યું હોય તો 5000 ટન થાય તો 5000 ઇન્ટુ 10 50,000 રૂપીસ થશે. પણ જો 4000 ટન થાય પ્રોડક્શન કરો તમે તો 4000 ઇન્ટુ 10 40,000.
પણ મેં એવું કીધું છે કે મને મિનિમમ 50,000 તો મળવા જ જોઈએ, તો મને 40,000 નહીં મળે, 50,000 મળશે. આ શું કામ? એને ઇનિશિયલ યરમાં ઓનરને વધારે બેનિફિટ મળે એટલા માટે, ઓનરને લોસ ન જાય એટલા માટે. પછીના વર્ષમાં કદાચ એવું થાય કે આ મિનિમમ રેન્ટ છે, મેક્સિમમ નથી, એટલે કદાચ એવું થાય કે પછી સપોઝ 8,000 ટન પ્રોડક્શન થાય, તો 8,000 ઇન્ટુ 10 એટલે 80,000 અને મિનિમમ રેન્ટ હતું 50,000, તો બેમાંથી જે વધારે હોય એ મળશે. તો પછી મિનિમમ રેન્ટ નહીં મળે, મને 80,000 રૂપીસ રોયલ્ટી મળશે. રાઈટ? જોઈએ આપણે શું કહે છે. ઇન કેસ there is no production or sale in a particular year, આ જનરલી સ્ટાર્ટિંગના વર્ષમાં જ આવું થાય. or if production is insufficient, કદાચ પ્રોડક્શન ચાલુ થઈ ગયું પણ આપણે જે એક્સપેક્ટ કરતા હતા કે યરલી 8,000 ટન અથવા 10,000 ટન પ્રોડક્શન થવું જોઈએ, એટલું નથી થતું. a fixed minimum amount is payable to lessor, એક ફિક્સ અમાઉન્ટ આપણે ઓનર એટલે કે લેસર જે હોય એને આપણે પે કરવાનું થાય. this fixed amount is termed as minimum rent. બરાબર, જેમ મેં તમને કીધું તેમ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ડેડ રેન્ટ ઓર રોક રેન્ટ. એના અલગ અલગ નામ છે, પણ વધારે પડતો યુઝ થાય છે મિનિમમ રેન્ટ. એઝ ધ નેમ સજેસ્ટ, ધીસ ઇઝ ધ મિનિમમ અમાઉન્ટ ઓફ રેન્ટ વિચ ધ લેસી, એટલે કે જે રેન્ટ ઉપર લેશે એ, લેસી મીન્સ જે રેન્ટ ઉપર ગ્રાઉન્ડ અથવા માઇન લેશે અને જે રોયલ્ટી પે કરશે એને કહેવાય લેસી, અને જે રોયલ્ટી રિસીવ કરશે અને જે ઓનર છે એને કહેવાય લેસર. Lessee is required to pay to lessor whether he has derived any benefit or not out of the right or property rented out to him by the lessor. એટલે જે લેસર ઓનર છે એ પોતાનો રાઇટ આપે છે અથવા પોતાની પ્રોપર્ટી આપે છે રેન્ટ ઉપર, એને સમ અમાઉન્ટ, મિનિમમ અમાઉન્ટ જે છે એક સ્પેસિફિક અમાઉન્ટ એ મળવી જ જોઈએ. તમે પ્રોડક્શન કરો છો કે નથી થતું, તમને કોઈ બેનિફિટ મળે છે કે નથી મળતો, દેટ ઇઝ ઇરરિલેવન્ટ, પણ ઓનરને એક ફિક્સ અમાઉન્ટ મળવી જોઈએ, તો દેટ ઇઝ મિનિમમ રેન્ટ. However, if the lessee has derived more benefit than the minimum rent, then he is required to pay money equivalent to the benefit received and not the minimum rent. અમે તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે 50,000 મિનિમમ રેન્ટ હોય અને 8,000 પ્રોડક્શન થાય, તો આપણે 50,000 નહીં લઈએ, આપણે કન્સિડર કરશું 8,000 ઇન્ટુ 10, 80,000 રૂપીસ. બરાબર, એટલે મિનિમમ રેન્ટ છે, મેક્સિમમ નથી. રાઈટ? પ્રોડક્શન તમારું જે છે એના પ્રમાણે રોયલ્ટી ઓછી થતી હોય તો મિનિમમ રેન્ટ આપવાનું, પ્રોડક્શન પ્રમાણે તમારી રોયલ્ટી વધારે થતી હોય તો મિનિમમ રેન્ટ નહીં પે કરવાનું, જે એકચ્યુઅલ રોયલ્ટી છે એ પે કરવાનું. રાઈટ? ઓકે. એના પછી છે શોર્ટ વર્કિંગ્સ. હવે આ શોર્ટ વર્કિંગ એટલે શું? શોર્ટ વર્કિંગ એટલે ઘણીવાર લેસી એટલે કે જે માણસ રેન્ટ ઉપર માઇન્સ અથવા ગ્રાઉન્ડ રાખે છે એને સ્ટાર્ટિંગના વર્ષમાં તો પેમેન્ટ કરવાનું થશે. એક તો એનો એક્સપેન્સ, બધું ખોદવાનું ને એવું કામ ચાલુ હશે, બરાબર, જમીનને લેવલ કરવાની, એમાંથી એક્સટ્રેક્ટ કરવાનું, અને પ્રોડક્શન થતું નહીં હોય, પ્લસ એક સેમ મિનિમમ અમાઉન્ટ પે કરવાની થશે, તો એને સ્ટાર્ટિંગના વર્ષમાં કન્ટિન્યુઅસલી લોસ થતો હશે. તો એ લોસ રિકવર કરવા માટે એગ્રીમેન્ટની અંદર એક એવી ટર્મ હોય કે જેમાં એવું લખેલું હોય કે જો જે વર્ષે તમારે મિનિમમ રેન્ટ પે કરવાનું થયું, તમારી એકચ્યુઅલ રોયલ્ટી સપોઝ 40,000 હતી અને મિનિમમ રેન્ટ 50,000 છે, તો તમારે 40,000ની બદલે 50,000 પે કરવા પડ્યા, તો જે એક્સ્ટ્રા અમાઉન્ટ 10,000 પે કરવી પડી છે એને કહેવાય શોર્ટ વર્કિંગ. અને શોર્ટ વર્કિંગ જે છે ફ્યુચરમાં તમે રિકઅપ કરી શકશો, આના પછીનો ટોપિક હશે જ, બરાબર. એટલે કે જ્યારે તમને ફ્યુચરમાં એવું થાય કે તમે વધારે ટાઈમ વધારે પ્રોડક્શન કરો છો ત્યારે તમારે આ શોર્ટ વર્કિંગ્સ છે એનું રિવર્સ કેલ્ક્યુલેશન આવશે. પણ શોર્ટ વર્કિંગ અત્યારે જોઈએ, રિકઅપમેન્ટ પછી જોઈએ. શોર્ટ વર્કિંગ એટલે કે જે તમારું એકચ્યુઅલ રોયલ્ટી પેએબલ થતી હોય પ્રોડક્શન પ્રમાણે અને મિનિમમ રેન્ટ, એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે, જો મિનિમમ રેન્ટ તમારે અમાઉન્ટ જે છે એ વધારે આવતું હોય અને એકચ્યુઅલ રોયલ્ટી ઓછી આવતી હોય, તો ડિફરન્સ બિટવીન એકચ્યુઅલ રોયલ્ટી એન્ડ મિનિમમ રેન્ટ ઇઝ નોન એઝ શોર્ટ વર્કિંગ. બરાબર, તમારે એકચ્યુઅલ રોયલ્ટી કરતાં જેટલું વધારે પેમેન્ટ કરવું પડ્યું છે, દેટ અમાઉન્ટ ઇઝ નોન એઝ શોર્ટ વર્કિંગ. જો શું કહે છે, ઇન કેસ the royalty on actual production or sale is less than the minimum rent, actual royalty જે છે એ ઓછી છે મિનિમમ રેન્ટ કરતાં, the amount payable to the landlord is equal to the minimum rent. આપણે હમણાં જોયું કે જો actual royalty ઓછી હશે તો મિનિમમ રેન્ટ આપણે પે કરવું પડશે. The difference between the minimum rent and the actual rent
ઇઝ ધ શોર્ટ વર્કિંગ. એટલે હમણાં જ મેં તમને કીધું કે બે અમાઉન્ટ વચ્ચેનો જે ડિફરન્સ છે એને આપણે શોર્ટ વર્કિંગ તરીકે ઓળખશું. These short workings are usually recoverable by the lessee out of future excess royalties. એટલે મેં તમને જે કીધું કે શોર્ટ વર્કિંગ રિકપમેન્ટ એ આગળ આવશે જ. તો એ જે અમાઉન્ટ છે અત્યારે જે પેમેન્ટ એક્સ્ટ્રા કરો છો એ ફ્યુચરમાં તમને રિકવર કરવાનો રાઇટ હશે. પણ the right to recover such short working is usually limited to a particular period. એટલે અત્યારે શોર્ટ વર્કિંગ છે તો એનો રાઇટ હું તમને એવું આપું કે હું તમને શોર્ટ વર્કિંગ છે એ છે નેક્સ્ટ 3 યર્સની અંદર તમારે યુટિલાઇઝ કરી દેવાનું. જો 3 વર્ષમાં તમે પ્રોડક્શન વધારે ના કરી શકો તો એ તમારી શોર્ટ વર્કિંગ લેપ્સ થઈ જશે. બરાબર. તો એક સ્પેસિફિક ડ્યુરેશન હશે. એ કેવી રીતે હોય આપણે આગળ જોવાનું જ છે. રિકપમેન્ટ ઓફ શોર્ટ વર્કિંગ આ હમણાં જ મેં કીધું હતું કે નેક્સ્ટ આવશે જ. રિકપમેન્ટ એટલે કે જે રિકવર કરવાનો તમારી પાસે રાઇટ છે એને કહેવાય રિકપમેન્ટ. તો એ શું કહે છે જોયા. ઇટ ઇઝ નોર્મલી સીન ધેટ ઇન ધ ફર્સ્ટ ફ્યુ યર્સ ધ વર્ક ડઝ નોટ ગેધર ધ રિક્વાયર્ડ મોમેન્ટમ બીકોઝ ઓફ ધ એબ્સોર્પ્શન ઓફ ટાઈમ ઇન ધ પ્રિપરેશન ઓફ સ્ટાર્ટિંગ ધ પ્રોડક્શન. સ્ટાર્ટિંગના ટાઈમમાં તમને બધાને ખબર છે કે એટલી સ્પીડમાં વર્ક ના થઈ શકે, પ્રોડક્શન ના થતું હોય. બરાબર. કેમ કે ઘણી બધી વસ્તુ ટ્રાયલ કરવાની હોય, સેટઅપ ગોઠવવાનું હોય, એમાં ટાઈમ વધારે જતો હોય અને પ્રોડક્શન ના થઈ શકતું હોય. ધ શોર્ટ વર્કિંગ ધઝ અરાઇઝિંગ કેન નોટ બી એટ્રીબ્યુટેડ ટુ ધ લેપ્સ ઓન ધ પાર્ટ ઓફ લેસી. લેસીના કારણે એમાં એને નતર લોસ જ જશે. તો એના ઉપર ડાયરેક્ટલી આપણે ના એવું કહી શકીએ કે શોર્ટ વર્કિંગ છે એની ટોટલ બેર તારે જ કરવાનો હતા. The lessor thus promises to return the excess so charged in first few years out of the excess earned in the later year. એટલે સ્ટાર્ટિંગમાં જે મિનિમમ રેન્ટ થ્રુ એને વધારે અમાઉન્ટ લીધી હશે લેન્ડલોર્ડે અથવા ઓનરે, એ ગેરંટી આપશે કે ફ્યુચરમાં તમે જ્યારે વધારે પ્રોડક્શન કરશો ત્યારે હું તમને રિકવર કરાવી દઈશ. This right on recovering the excess of payment made in earlier years is called the right of recoupment of short working. એટલે કે પાસ્ટમાં જે શોર્ટ વર્કિંગમાં જે આપણે એક્સેસ અમાઉન્ટ પે કરી છે એ ફ્યુચરમાં જ્યારે એકચ્યુઅલ એક્સેસ રોયલ્ટી પે કરવાની થતી હોય મિનિમમ રેન્ટ કરતાં વધારે ત્યારે આપણે રિકવર કરી શકશું. હવે એની અંદર બે પોસિબિલિટી છે. ધ રાઇટ ટુ રિકપમેન્ટ કેન બી ફિક્સ્ડ ઓર ફ્લોટિંગ. ફિક્સ રાઇટ આપ્યો હોય અથવા ફ્લોટિંગ આપેલું હોય. એગ્રીમેન્ટમાં જ ક્લિયરલી કીધેલું હશે. When the lessor promises to compensate the loss in the first few years, the right is said to be fixed. એટલે સપોઝ લેસર એવું કીધું હોય કે તમે 2021માં એક માઇન છે લીઝ ઉપર લીધી તો સ્ટાર્ટિંગના 4 વર્ષ હું તમને આપીશ. 4 વર્ષમાં જો તમે શોર્ટ વર્કિંગ જેટલી થાય એ રિકવર કરી શકો તો ઠીક છે. એટલે કે 21, 22, 23, 24 સુધીમાં શોર્ટ વર્કિંગ રિકવર થઈ જવું જોઈએ. ના થાય તો લેપ્સ થઈ જશે. આને કહેવાય ફિક્સ ડ્યુરેશન. બરાબર. એની શોર્ટ વર્કિંગ ફોલોઈંગ બિયોન્ડ ધીસ પીરિયડ કેન નોટ બી રિએમ્બર્સ. એટલે 24 પછી જો તમારું કંઈ શોર્ટ વર્કિંગ હજી બાકી હોય તો એ તમે કન્સિડર નહીં કરી શકો. બટ when the lessor promises to compensate the loss of any year in the next 2 or 3 years, then the right is said to be floating because this can be availed of in any year when short working arises. એટલે ફ્યુચરમાં એવું થાય કે અત્યારે જે વર્ષમાં શોર્ટ વર્કિંગ છે એના પછી 2 વર્ષ તમે રિકવર કરી શકો. એટલે સપોઝ 21માં થયું તો 22 અને 23, પછી 22, 23માં શોર્ટ વર્કિંગ નથી થતું, ડાયરેક્ટ 25માં શોર્ટ વર્કિંગ આવે છે. તો 25 પછી 26, 27 જે વર્ષમાં શોર્ટ વર્કિંગ છે એના પછી સર્ટેન યર્સ 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ એ ડિસાઇડ થાય. એ પ્રમાણે તમે જો રિકપમેન્ટના રાઇટ્સ હોય તો એને કહેવાય ફ્લોટિંગ. બરાબર. તો ફ્રેન્ડ્સ આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે વધુ થિયરી, રોયલ્ટીનું જે હાર્ટ છે, રોયલ્ટી ટેબલ અને એની જર્નલ એન્ટ્રીઝ, અકાઉન્ટિંગ એન્ટ્રીઝ કેવી રીતે થશે એ આપણે ડિસ્કસ કરશું. આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.